તો શહેરની અનેક શાળાઓમાં આકસ્મિક બેગ ચેકિંગ કરવામાં આવે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। વિદ્યાર્થી પ્રતિબંધિત વસ્તુઓ શાળામાં લાવે છે કે કેમ તે અંગે તપાસ। 7th ડે સ્કૂલમાં બનેલ ઘટના બાદ જે વિદ્યાર્થીઓ શાળા સુધી પહોંચે છે એમની સલામતીનું શું એને લઈને અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। ત્યારે અમદાવાદની અનેક શાળાઓ એવી છે કે જ્યાં વિદ્યાર્થીઓનું રેન્ડમ બેગ ચેક કરવામાં આવે છે। જરૂરથી 7th ડેના જે વિદ્યાર્થીઓ છે એમની બેગ ચેક ન થતી હતી અને અનેક વાલીઓ ફરિયાદ કરતા જોવા મળ્યા હતા। ત્યારે અમે અમદાવાદના નિકોલમાં આવેલ સંકલ્પ જે સ્કૂલ છે ત્યાં આવ્યા છીએ। ત્યાં આપ જોઈ રહ્યા છો કે પહેલાં તો રેન્ડમલી એમની જે કમિટી છે શાળાની એ જે તે ક્લાસમાં પહોંચે છે, ત્યાં જઈને તમામ વિદ્યાર્થીઓને બહાર ઊભા રાખવામાં આવે છે અને ત્યારબાદ જે વિદ્યાર્થી હોય છે એની બેગ ચેક કરવામાં આવે છે અને બેગમાં કોઈ પ્રતિબંધિત વસ્તુ તો લઈને બાળક શાળાએ નથી આવી રહ્યું ને એની તપાસ કરવામાં આવતી હોય છે। અત્યારે હાલ આપણે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કેવી રીતના એક બાદ એક એમના જે બેગમાં રાખેલ વસ્તુઓ છે એ ચેક કરવામાં આવે છે। ખાસ તો વિદ્યાર્થી શાળાએ આવી રહ્યું છે ત્યારે એની જે શૈક્ષણિક જરૂરિયાતવાળી વસ્તુઓ સિવાયની કોઈ પણ વસ્તુ શાળાએ લઈને ન આવે એનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે। શાળા સાથે સંકળાયેલ સ્ટાફ આપની સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। સાહેબ, કઈ રીતના ચેકિંગ કરવામાં આવતું હોય છે, કઈ રીતની પ્રક્રિયા છે અને દર વખતે કરતા હોવ છો કે શું કઈ હોય છે? જે જનરલી અમે દરેક ક્લાસની અંદર સરપ્રાઇઝ ચેકિંગ કરતા હોઈએ છીએ। દર અઠવાડિયે ક્લાસનો વારો આવી જાય એ રીતે અમે સરપ્રાઇઝલી બાળકોને ખબર નથી હોતી, સ્ટાફને એ મારા ટ્રસ્ટ સાઇડથી અમે મોકલતા હોઈએ છીએ અને સરપ્રાઇઝ ચેકિંગ થતું હોય છે બાળકને અમે સુપરવિઝનથી અમે બહાર મોકલીએ છીએ અને બાળકની સામે જ એની બેગ ચેક કરવામાં આવે છે। અને જો કોઈ એવી વસ્તુ નીકળતી હોય છે, જનરલી મોબાઈલ છે પ્રોહિબિટેડ છે અને એવી કોઈ પણ વસ્તુ જે પ્રોહિબિટેડ છે, જેમ કે કોઈ ખાદ્ય પદાર્થ છે, કેફી પદાર્થ લઈને આવે છે કે જે બાળકના સેહતને નુકસાન કરે છે અને કોઈ એવી હાનિકારક હથિયાર લઈને આવે છે એ અમે પ્રોહિબિટેડ છે, જેને અમે અહીંયા ચેક કરતા હોઈએ છીએ। દર અઠવાડિયે એકવાર અમારું પ્રોસેસ ચાલતી હોય છે। સમજી લો કે કોઈ વિદ્યાર્થીના બેગમાંથી એવી કોઈ વસ્તુ મળી આવી તો શું? હજુ સુધી એવી કોઈ અમારા બાળકોમાં મળી નથી, પણ સમજો કદાચ ભવિષ્યમાં એવું કંઈ થશે તો અમે તાત્કાલિક પેરેન્ટ્સને બોલાવીને કન્સર્ન કરીએ છીએ અને જો અમને લાગે છે કે આ બાળક ક્યાંક બીજા બાળકને ક્યાંક હાનિ પહોંચાડી શકવાના ફિરાકમાં છે તો અમે એલસી આપી દેવા સુધીના અમે પગલાં લેવા માટે તૈયાર છીએ। તો એલસી આપી દેવા સુધીના પગલાં ભરવામાં આવે છે। એક વિદ્યાર્થીની છે કે જેની બેગ ચેક કરવામાં આવી રહી છે। દીકરા, કઈ વસ્તુ તો નથી લાવી ને? ના, હું નથી લાવી કશું। અમારી શાળામાં અઠવાડિયામાં એકવાર સરપ્રાઇઝલી બેગ ચેક કરે છે અને બેગમાંથી કશું મળતું નથી, પણ મળે ને તો પણ અમારા સર ને ટ્રસ્ટી લોકો અમારા પેરેન્ટ્સને કોલ। વિદ્યાર્થી તરીકે ડર રહે ને કે કઈ વસ્તુ વધારાની શાળામાં ના લઈ જવી, કારણ કે ગમે ત્યારે ચેક કરવામાં આવી શકે? હા, ડર તો છે। ઓકે, તો વિદ્યાર્થીઓ પણ છે કે જેમના બેગ ચેક કરવામાં આવી રહ્યા છે। મહત્વનું છે કે તમામ વાલીઓની આ 7th ડેની જે ઘટના બની છે ત્યારબાદ એ ચિંતા સતત સતાવી રહી છે કે એમનું બાળક જ્યારે શાળાએ પહોંચે છે ત્યારે એ સલામત છે કે કેમ। જરૂરથી જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમ દ્વારા એક પરિપત્ર પણ કરવામાં આવ્યો છે અને 2016નો જે શાળા સલામતીને લઈને જે કાયદો છે એનું તમામ શાળાઓમાં પાલન થાય એ ખૂબ જરૂરી છે। પરંતુ અમદાવાદની અનેક શાળાઓ એવી છે કે જે આ બાબતને ખૂબ ગંભીરતાથી લે છે અને સરપ્રાઇઝ ચેકિંગ એમના વિદ્યાર્થીઓનું તેઓ કરતા હોય છે। કેમેરામેન તૌસિફ મલિક સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।